જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ગુજરાતના નંબર 1 એડટેક પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડ 2026 ની પરીક્ષા માટે. તો ઘણા ટાઈમથી ઓર્ગેનિક વિદ્યાર્થીઓ કરતા હતા કે ઓર્ગેનિક અમારા સ્કૂલમાં ચાલી ગયું સાહેબ, અને એમાં અમારી પ્રથમ પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એવી હજુ અમને કોઈ ખ્યાલ આવતો નથી કે અમારે કેટલા પ્રશ્નો કરીને જવાનો. તો બેટા તમને આ જે પ્રશ્નો હું આપવા જઈ રહ્યો છું એ પ્રશ્નોને પરફેક્ટલી જો તમે કરી લો છો તો તમારે કંઈ પણ બીજું કરવાની જરૂર પડશે નહીં. ઓકે, તો વાત કરીએ પ્રકરણ નંબર 7 માં 2 માર્કના ક્વેશ્ચન. પહેલો છે ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ તમને બધાને ખબર છે કે પ્રોપીનની પ્રક્રિયા આગળ કરાવવાની આવે છે, અને પ્રોપીનની પ્રક્રિયામાંથી બેન્ઝીન જોડે કરાવીને આગળ આપણે શું બનાવીએ છીએ? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, કે જે આપણો હોય છે શું ભાઈ? ક્યુમિન. અને એમાંથી આપણે જ્યારે ફિનોલની બનાવટ કરતા હોઈએ છીએ એવી ક્યુમિન પદ્ધતિ. ધેન એવી રીતે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે ક્યુમિન પ્રોસેસ, ગુજરાતી મીડિયમ વાળા માટે નેક્સ્ટ થિયરી કોલ્બે અને રિમર્ટિમાન પ્રક્રિયા. ફોર ઇંગ્લિશ મીડિયમ કોલ્બે એન્ડ રિમર્ટિમાન રિએક્શન. ક્યારેક કોલ્બે સ્મિટ પણ લખેલું હશે, બરાબર? ક્યારેક કોલ્બે સ્મિટ પણ લખેલું હશે, તો તમારે એ પણ ધ્યાનમાં લેવાનું છે. કોલ્બે સ્મિટ હોય તો પણ આ કોલ્બે વાળી રિએક્શન જ લખવાની. નેક્સ્ટ છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઓફ ફિનોલ. ફિનોલ અને ફિનોલનું ઓક્સિડેશન અને રિડક્શન, આ બંને પ્રક્રિયાઓ પરફેક્ટલી, આટલી પ્રક્રિયાઓ તમારે 2 માર્ક માટે તૈયાર કરીને જવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ 3 માર્ક માટેની. તો 3 માર્ક માટે હાઇડ્રોબોરેશન રિએક્શન છે. ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ આવે તમારે બનાવટ હાઇડ્રોબોરેશન. ઇંગ્લિશ મીડિયમમાં હાઇડ્રોબોરેશન કહેવાય, ગુજરાતી મીડિયમમાં પણ હાઇડ્રોબોરેશન જ કહેવાય છે. ઓકે, એવી જ રીતે ગિગનાર્ડ પ્રક્રિયા. ગિગનાર્ડની આલ્કોહોલ સાથેની આલ્કોહોલની બનાવટ આપણા માટે ગિગનાર્ડની પ્રક્રિયા કે ફોર્માલ્ડિહાઇડ જોડે ગિગનાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયા કરાવો તમે તો 1 ડિગ્રી મળે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ 2 ડિગ્રી અને કીટોન જોડે કરાવો ત્યારે 3 ડિગ્રી આપણને આલ્કોહોલ મળતા હોય છે. તો એ રિએક્શન જે આપણી છે એ પણ તમારે ખાસ કરીને ગિગનાર્ડ વાળી કરવાની છે 3 માર્ક માટે. 3 માર્કની 3 રિએક્શન કરો એટલે તમારા માર્ક કવર થઈ જાય. તેના પર વાત છે કે નિર્જળીકરણ. નિર્જળીકરણ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે જેની અંદર અલગ અલગ વેટેજ ધરાવતા તમારે પ્રક્રિયકો લેવાના છે. અમુક પ્રમાણ આપણે લખેલું પછી ભણીશું આપણે ડિટેલની અંદર. ચેપ્ટરનું ભણવાના જ છીએ અહીંયા આગળ, એટલે તમને આવડી જશે. નિર્જળીકરણ ઇંગ્લિશ મીડિયમ માટે ડિહાઇડ્રેશન. સેકન્ડ લ્યુકાસ કસોટી, બહુ જ આઈએમપી છે. લ્યુકાસ કસોટી હેલો આલ્કેન હેલો એરિનની અંદર તમે હેલો એરિનની પ્રિપરેશન એટલે કે બનાવટની અંદર તમે જોશો ત્યાં પણ આવે છે, અને આ ચેપ્ટરની અંદર સ્પેસિમેન પણ લ્યુકાસ કસોટી આવે છે. તો આ પણ એક આઈએમપી થિયરી તરીકે આપણે તમે 3 માર્કની અંદર આટલી થિયરી બેટા ગણી શકો. 4 માર્કની વાત કરું તો 4 માર્કની અંદર જોવા જાઓ તો વિલિયમસન ઇથર સંશ્લેષણ, આ તો મેક્સિમમ પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. આ ચેપ્ટરમાંથી વધારે પડતું 3 અને 4 માર્કનો ફોકસ વધારે કરાય કે વધારે એમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ હોય છે. તો વિલિયમસન ઇથર સંશ્લેષણ એ કમ્પ્લીટલી કરવાનું, અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ભાઈ ગુજરાતી મીડિયમ વાળા માટે ઇલેક્ટ્રોનોલોગી પ્રક્રિયાઓ, આ વારંવાર પૂછાતી પ્રક્રિયાઓ છે. બરોબર, આ જે થિયરી તમને આપી એ વારંવાર પૂછાય છે. હવે તમને એમ થાય કે સાહેબ આ તો વાત થઈ ગઈ થિયરીની, તો એમસીક્યુ માટે શું કરવું અમારે? બેટા એમસીક્યુ ની જ્યારે વાત તમે કરતા હોય ને તો એમસીક્યુ ક્યાંથી કરવા? બધા વિદ્યાર્થીઓને એક જ તકલીફ છે સાહેબ, થિયરી બધી આવડે છે. તમે કીધું આઈએમપી, તો આઈએમપી અમે કરી લીધી, પરંતુ એમસીક્યુ માટે શું? એમસીક્યુ માટે શું? ક્યારે એમના એમસીક્યુ કવર થશે? કેવા એમસીક્યુ આવશે? કયા કયા ટોપિકમાંથી આવશે? તો બેટા જુઓ, એમસીક્યુ માટે તમારે ઓર્ગેનિક હોય ને, ઓર્ગેનિક યાદ રખાવું છું તમને બધાને, ધ્યાન આપજો. ખાલી આ ચેપ્ટરની જ વાત નહીં કરતો હું, ખાલી ઓર્ગેનિક બધા ચેપ્ટરની વાત કરું. ઓર્ગેનિકના દરેકે દરેક ચેપ્ટર એમાં એમસીક્યુ કયા પ્રકારે આવશે એની વાત કરીએ.
તો ઓર્ગેનિકના દરેક ચેપ્ટરની અંદર એમસીક્યુ બેટા આવા ટોપિકમાંથી આવશે. પહેલો ટોપિક તો છે આઈયુપીએસસી નોમેનક્લેચર. ગુજરાતી મીડિયમ વાળા માટે આઈયુપીએસસી નામકરણ. આઈયુપીએસસી નામકરણમાં આઈયુપીએસસી કેટલા કરવાના? જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલા હોય એટલા જ. એક્ઝામ્પલ્સ ની અંદર હોય, એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયની અંદર હોય, લસપ્ર લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર જેટલા હોય, કોષ્ટક તમને બુકની અંદર આપ્યું હોય એટલા જ આઈયુપીએસસી કરીને જવાના છે. સેકન્ડ છે જે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી નો કન્સેપ્ટ પૂછે છે. 1 ડિગ્રી 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી નો કન્સેપ્ટ. એક આ પ્રકારે પ્રશ્ન પૂછે. સેકન્ડ છે નેક્સ્ટ આગળ વાત કરીએ તો એ વાત છે સ્ટેબિલિટીની. એ વાત છે નહીં છે એટલે કે ભાઈ આપણે ગુજરાતી મીડિયમ વાળા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ બે આની અંદર 1 ડિગ્રી એટલે કે આવી પ્રક્રિયા હોય તો આમાં 1 ડિગ્રીનું વધારે હોય વેટેજ, 2 ડિગ્રીનું વધારે હોય, 3 ડિગ્રીનું વધારે હોય. એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે આવે છે ને કે ઉપરથી નીચે તરફ જતા બંધ લંબાઈ વધે કે ઘટે, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આ વધે ઘટે, આવા બધા પ્રકારના જે સ્ટેબિલિટી આધારિત ક્વેશ્ચન્સ હોય છે એ પ્રશ્નો તમને એમસીક્યુ ઓર્ગેનિકની અંદર પૂછી લે. પછી કમ્પ્લીટ ધ રિએક્શન. કમ્પ્લીટ ધ રિએક્શન ની અંદર પણ કઈ કરવાની? ખાલી કમ્પ્લીટ ધ રિએક્શન ની અંદર પણ કઈ કરવાની? આની અંદર પણ બેટા તમારે ઓનલી વન ખાલી ટેક્સ્ટ બુક માં આપી હોય એ જ કરવાની. ટેક્સ્ટ બુક માં આપી હોય એ જ કરવાની. ઓકે, તો આ બધા જે ટોપિક હતા એમસીક્યુ ના એ પણ બેટા મેં તમને જણાવી દીધા. તો આગળના આઈએમપી ના લેક્ચર્સ ની અંદર પણ તમારે આ જ ધ્યાનમાં રાખવાનું કે ઓર્ગેનિક નો કોઈ પણ ચેપ્ટર હોય એમસીક્યુ તો આ ટોપિકોમાંથી જ આવવાના છે. બરોબર છે. સિગ્મા બંધ એન્ડ પાઈ બંધ, સિગ્મા એન્ડ પાઈ બંધ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે બોન્ડ ની સંખ્યા. સિગ્મા બંધ પાઈ બંધ શોધવાના કહી દે. બરોબર, સંકરણ આપી દે. હાઇબ્રિડાઇઝેશન. ઓકે, તો આટલા કન્સેપ્ટ બેટા એમસીક્યુ ના માટે પણ તૈયાર કરવાના છે. ફરી મળીશું આવા જ સારા સારા મજબૂત એવા આઈએમપી ના લેક્ચર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર અને તમારા મિત્રો સુધી પણ બેટા આ આઈએમપી ના લેક્ચર્સને શેર કરજો. ધન્યવાદ.